નમસ્કાર. આપણે લાસ્ટ સેશનમાં વેપારવાદ અંગે ચર્ચા કરી. આર્થિક વિચારોમાં જે કાલક્રમિક રીતે જે વિચારો આવતા રહ્યા અથવા તો વિચારો પ્રાપ્ત થયા છે એ વિચારોના સંદર્ભમાં આપણે વાણિજ્યવાદ કે વેપારવાદની ચર્ચા કરેલી જોવા મળે છે. આ જે વાણિજ્યવાદના વિચારો હતા એ વાણિજ્યવાદના વિચારો એ આર્થિક બાબતો વિશે ઠીક પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ જોવા મળે. આ જે વિચારો છે એ વિચારો આ ઠીક પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં વૈજ્ઞાનિક રીતે તપાસી શકાય એવું કાર્ય કરવું જોવા મળતું નથી. આ જે વિચારો છે એ વિચારો વાણિજ્યવાદને લગતા કે વેપારવાદને લગતા જે વિચારો છે એમનો મુખ્ય હેતુ એ આંતરરાષ્ટ્રીય સ્તરે તથા કેન્દ્રીય સ્તરે સર્વોપરિતા સત્તા ભોગવવાનો જોવા મળતો અને માટે જ જે તેમનો વિચારો છે એ વિચારો એ આ હેતુઓના પૂર્વગ્રહ નીચે રચાયેલા જોવા મળતા. આમ અર્થશાસ્ત્રને આ જે વિચારો છે એ વિચારોએ એક શાસ્ત્રીય સ્વરૂપ આપેલું જોવા મળતું નથી. આ જે કાર્ય છે શાસ્ત્રીય સ્વરૂપ આપવાનું એ પદ્ધતિસરના વિચારો આપવાનું કાર્ય એ ફ્રાન્સના એક જૂથે કરેલું જોવા મળે છે. અથવા તો ફ્રાન્સનો જે વિચારકો હતા એ વિચારકોનું એક જૂથ હતું, એ જૂથે કરેલું જોવા મળે છે. અને આ જે જૂથ હતું એ જૂથને ફ્રિજિયો કેસી અથવા તો ફ્રિજિયો કેટો ના નામે ઓળખવામાં આવે છે. આ જે ફ્રિજિયો કેટો હતા એ ફ્રિજિયો કેટો એ પોતાને અર્થશાસ્ત્રીય તરીકે ઓળખવાનું પસંદ કરતા. એ લોકો તેમને અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખે. આ જે ફ્રિજિયો કેટો છે એ પોતાના વિચારો ફિલસૂફીને ફ્રિજિયો કેસી તરીકે ઓળખાવતા હતા. અને જે આ ફ્રિજિયો કેસીની વિચારસરણા છે એ ફ્રિજિયો કેસીની વિચારસરણીને કે વિચારોને જે અનુસરતા તેને ફ્રિજિયો કેટો તરીકે ઓળખવામાં આવતા હતા. અહીંયા આપણને પ્રશ્ન થાય કે ફ્રિજિયો કેટો એટલે શું? અહીંયા જે ક્રેસી શબ્દ છે એ ક્રેસી શબ્દ એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ રાજ્ય શાસનનું અથવા રાજ્યનું એવો થાય છે. જ્યારે જે બીજો શબ્દ આની સાથે સંકળાયેલો છે તે ફ્રિજિયો, જેનો અર્થ એ પ્રકૃતિ એ નિસર્ગ એવો થાય છે, કે ભૌતિક એવો પણ કરી શકાય. આમ આ જે બે શબ્દો છે એ બે શબ્દોના સમન્વયથી બનેલો જે શબ્દ છે એ શબ્દ છે જે ફ્રિજિયો કેસી. ફ્રિજિયો કેસી એ ફ્રાન્સના વિચારકો દ્વારા અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. જે ફ્રાન્સના વિચારકોએ જે લખેલું છે એ એમાંથી ઉદ્ભવ થયેલો જોવા મળે છે અને માટે એને આ કોન્સેપ્ટ સાથે વધુ પ્રાધાન્ય સાથે જોવામાં આવે છે. આમ આજે ફ્રિજિયો કેસીને આપણે નિસર્ગવાદીઓ અથવા તો પ્રકૃતિવાદીઓ તરીકે પણ ઓળખાવીએ છીએ, કે જે પ્રકૃતિવાદ કે નિસર્ગવાદના સંદર્ભમાં વિચાર કરવામાં આવે છે તેના સંદર્ભમાં ઓળખાવે છે. જ્યાં ફ્રિજિયો કેસીની વિચારસરણી છે એ વિચારસરણી આપવા માટે નિસર્ગવાદને મુક્ત માનવીની હિમાયત કરી હતી. આજે નિસર્ગવાદીઓ કે ફ્રિજિયો કેટો હતા એમણે મુક્ત માનવીની હિમાયત કરેલી જોવા મળે છે. એટલે કે બંધનથી મુક્ત સ્વતંત્ર માનવી, જેના પર નિયંત્રણો ન હોય, અંકુશો ન હોય, એવા માનવીની ચર્ચા એ હિમાયત કરેલી જોવા મળે છે. ફ્રાન્સના 18મી સદીમાં અને તે પહેલાં નાગરિકનું જે જીવન હતું એ જીવન ઘણા બધા નિયમો, ઘણા બધા અંકુશો, મર્યાદાઓને આધીન જોવા મળતું હતું, જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે રોમન કેથલિક ધર્મના વડાગુરુ પોપના આદેશોનું પાલન થતું, એમના આદેશોને માન્ય રાખવામાં આવતા હતા, એ મુજબ જ કાર્ય થતું હતું, એ મુજબ જ આર્થિક પ્રવૃત્તિ થતી હતી. આમ આ જે નિયમનો અને મર્યાદાઓને અધીન જોવા મળતું હોય આ બધાની સામે આ જે નિયમનો કે જે સત્તાઓ હતી એ સત્તાઓના અધીન જોવા મળતું હતું, આ બધાની સામે આ જે ફ્રિજિયો કેટો છે એ અલગ ખ્યાલ લઈને કે અલગ વિચાર સાથે અસ્તિત્વમાં આવે. અને જે આ અલગ ખ્યાલ છે એ અલગ ખ્યાલને અનિયંત્રણવાદ મીન્સ કે લેઝિયસ ફેર, સ્વૈર વિહારી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે એમનો કોન્સેપ્ટ છે, આ જે ખ્યાલ છે
એ ખ્યાલને ક્રાંતિકારી વિચારસરણી સ્વરૂપમાં જોવામાં આવે છે. કારણ કે તે આ જે વિચાર છે એ વિચાર પરિવર્તન તરફ લઈ જાય છે અને પરિવર્તનની દિશાનો ઉલ્લેખ કરે છે. આ રીતે વિચારતા આર્થિક વિચારો ક્ષેત્રે જે ક્રાંતિકારી વિચારો છે એ ક્રાંતિકારી વિચારો સૌ પ્રથમ એ ફ્રાન્સના આ વિચારકોએ આપેલા જોવા મળે છે. આ જે વિચારકો છે એ વિચારકોમાં 18મી સદીના ફ્રાન્સના લેખકો જે છે એ લેખકોનો સમાવેશ કરી શકાય. આ જે વિચારકો છે એ વિચારકોમાં જે એમની શુદ્ધ આર્થિક ફિલોસોફીના બાબતમાં ઘણા મતભેદો પણ જોવા મળતા હતા. કારણ કે આ કોઈ એક વ્યક્તિના વિચારો નથી, અનેક વ્યક્તિઓ જૂથના વિચારો જે લેખકો હતા ત્યાં ફ્રાન્સના એમના વિચારો છે. માટે જે એમના વિચારો હતા, ફિલસૂફી હતી, એમાં મતભેદ જોવા મળતા. પરંતુ પ્રકૃતિના સંદર્ભમાં, માનવીની સ્વતંત્રતાના સંદર્ભમાં આ બધા જ વિચારકો એક મત પણ ધરાવતા હતા અને તેથી જ એમના જે વિચારોનું નિરૂપણ થયેલું છે એ વિચારોનું નિરૂપણ અસ્થાને થયું નથી, યોગ્ય રીતે થયેલું જોવા મળે છે અથવા યોગ્ય સ્થાને થયેલું જોવા મળે છે. આ જે ફ્રીજીયોકેટો છે એ ફ્રીજીયોકેટો અથવા તો નિસર્ગવાદીઓમાં વેને, જેનો સમયગાળો છે 1964 થી 1774, અને રોબર્ટ જેક ટુર્ગો જે 1707 થી લઈ 1781 નો સમયગાળો ધરાવે છે. આ જે બંને પ્રકૃતિવાદીઓ કે નિસર્ગવાદીઓ છે એ આ વિચારકોમાં મોખરે જોવા મળે છે. એક વેને અને બીજા ટુર્ગો. આ બંનેના વિચારકો, આ બંને વિચારકોના જે વિચારો છે એ પ્રકૃતિવાદીના વિચારકો તરીકે અથવા તો પ્રકૃતિવાદી વિચારસરણીમાં મુખ્ય જોવા મળે છે અથવા તો મોખરે જોવા મળે છે. આ લેખકોના વિચારોને જે વિચારો હતા પ્રકૃતિવાદના એને પ્રતિનિધિત્વ પૂરું પાડેલું જોવા મળે છે. આ દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ફ્રીજીયોકેટોનો સમય 18મી સદીના લગભગ આખી 18મી સદીને આવરી લેતો હોય એવું લાગે છે અથવા તો એવું ગણવામાં આવે છે. જો કે 18મી સદીની શરૂઆતમાં કે 18મી સદીમાં જ ઇંગ્લેન્ડમાં એડમ સ્મિથના વિચારકો પણ જોર પકડ્યું હતું અને એડમ સ્મિથના જે વિચારો હતા એ પણ સ્વૈર વિહારી પદ્ધતિના સંદર્ભમાં જોવા મળતા હતા. આમ 18મી સદીના જે મધ્ય ભાગના સંદર્ભમાં એડમ સ્મિથના વિચારો શરૂ થઈ ચૂક્યા હતા. તેમ છતાં જે સ્મિથના વિચારો છે એ સ્મિથના વિચારો અને ફ્રીજીયોકેટો વચ્ચે તાત્વિક રીતે એકબીજાની ભિન્ન વિચારસરણીની ધરાવતા ન હતા. કારણ કે આ ફ્રીજીયોકેટોએ પણ માનવની સ્વતંત્રતાના સંદર્ભમાં વાત કરતા હતા, મુક્ત અર્થતંત્રના વાત કરતા હતા. એ જ રીતે સ્મિથના વિચારો પણ સ્વૈર વિહારી પદ્ધતિના સંદર્ભમાં મુક્ત અર્થતંત્રના સંદર્ભમાં વાત કરે છે. આમ આ જે નિસર્ગવાદીઓ છે એ નિસર્ગવાદીઓનું વિચારકોનું જે જૂથ છે એ જૂથની વિચારસરણીનો માનવીના અંકુશો કે નિયમનોના સંદર્ભમાં, સ્વતંત્રતાના સંદર્ભમાં, મુક્ત અર્થકારણના સંદર્ભમાં ઉદ્ભવ થયેલો જોવા મળે છે, ઉદય થયેલો જોવા મળે છે. તો આ જે નિસર્ગવાદીઓનો જે ઉદય છે એ ઉદય કે નિસર્ગવાદી વિચારસરણી કેમ ઉદય પામી, ઉદ્ભવ કેમ થયો, તેની પાછળના કારણો તપાસવા પણ જરૂરી છે. અત્રે આપણે નિસર્ગવાદના સંદર્ભમાં એના કારણો જોઈએ, એના કારણોની ચર્ચા કરીએ તો પ્રથમ, નિસર્ગવાદને જન્મ આપનારા પરિબળોમાં જો અતિ સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરવો હોય કે ટૂંકમાં કહેવું હોય તો ફ્રાન્સની જે ક્રાંતિ છે એ ક્રાંતિ પહેલાંની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ એ મહત્ત્વની ભાગ ભજવેલ જોવા મળે છે. કારણ કે આજે ફ્રાન્સમાં 18મી સદી પહેલાં અથવા તો ક્રાંતિ પહેલાં, આજે ક્રાંતિ આવી એ ક્રાંતિ પહેલાં જે રાજકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ હતી એ ખૂબ જ કથળાયેલી જોવા મળતી હતી. કારણ કે જે ફ્રાન્સનો રાજા હતો, જે લુઈ 15મા નામે ઓળખાય છે, એ રાજા આપખુદ હતો, વૈભવ વિલાસી જીવન જીવતો હતો.
તેના સમયમાં રાજ્ય દરબારનું જે જીવન હતું એ ભૌતિકતા ભર્યું જોવા મળતું. જે પોતાના નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ નૈતિક મૂલ્યો ગુમાવી બેઠો હતો. નૈતિક રીતે એનું જીવન હતું એ ઘણું જ નીચું જોવા મળતું હતું. આમ આપણી ભાષામાં કહીએ તો રાજા ઉડાવ હતો. એને પ્રજાની કંઈ પડી હતી નહીં, રાજ્યની કંઈ પડી હતી નહીં, પોતાના વૈભવ વિલાસની જ પડી હતી, પોતાના સુખ સાહેબીની જ પડી હતી. એનું જે રહેણી કહેણી હતી એ ભપકાદાર જોવા મળતી હતી. આ બધી બાબતો કે વૈભવ વિલાસ, ઉડાવ, ભપકાદાર રહેણી કહેણી વગેરેને કારણે એની જે તિજોરી ખજાનો હતો એ ખાલી થઈ ગયો હતો. આ જે તિજોરી ને ખજાનો ખાલી ગયો થયો હોવાથી જનતા પાસેથી તે વધારે કરબોજ ઉઘરાવતો હતો. અને વળી આ જે કરબોજની વહેંચણી હતી એ પણ ભેદભાવ ભરી અથવા તો એને અયોગ્ય કહી શકાય એવી જોવા મળતી હતી. જેમાં રાજ્યની જે જમીન હતી એ જમીનનું મુખ્ય ભાગ અથવા તો રાજ્યની જે જમીન છે કુલ એક જમીનનો 2/3 ભાગ એ ઉમરાઓ અને ધર્માધિકારીઓ પાસે હતો. જે ઉમરાઓ જેને આપણે સામંતો તરીકે ઓળખાવી શકીએ કે રાજાના માણસો તરીકે ઓળખાવી શકીએ, અમલદારો તરીકે ઓળખાવી શકીએ, અથવા તો અત્યારના યુગના સંદર્ભમાં આપણે એને ઉદ્યોગપતિઓ તરીકે ઓળખાવી શકીએ. તો એમની પાસે જોવા મળતો હતો. જ્યારે બાકીનો રહેલો 1/3 ભાગ એ સામાન્ય જનતા પાસે કે જે પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી નબળા લોકો પાસે રહેલો જોવા મળે. આ ઉમરાઓ અને જે ધર્માધિકારી હતા, ધર્મગુરુઓ હતા, એ ધર્મગુરુ પર સીધા કરવેરા લાગુ પડતા ન હતા, સીધા કરવેરા નાખવામાં આવતા ન હતા. અને આ જ કારણે જે ઉત્પાદકના સાધન તરીકે 1/3 ભાગ ધરાવતા જે જૂજ લોકો હતા અથવા કથળાયેલા કે શોષિત લોકો હતા એને વધારે કરબોજ સહન કરવો પડતો હતો, કારણ કે એમની પર સીધા કરવેરા લાગતા હતા. તો આ પ્રથમ કારણ એ જોવા મળે છે ક્રાંતિનું પ્રથમ પગથિયું અથવા કેમ ક્રાંતિ કરવાની જરૂરિયાત ઊભી થઈ. લોકો કેમ નવા વિચારોને એક્સેપ્ટ કરવા લાગ્યા, ક્રાંતિકારી વિચારો કેમ આવ્યા, એનું પ્રથમ કારણ આવ્યું. એમાં જ બીજું કારણ જોઈએ તો સામાન્ય ખેડૂતનું શોષણ થવા લાગ્યું. આ પણ પૂરતું ન હોય તો વિચિત્ર જે કર પ્રથા છે, કર ઉઘરાવવાની જે વિચિત્ર પ્રથા છે એ દાખલ કરવામાં આવી. કર ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટર નીમવામાં આવતા હતા અને આ જે કોન્ટ્રાક્ટર છે એ અગાઉથી કર નક્કી કરી દેતું. અને જે અગાઉથી કર નક્કી કરી દેતો જેને કારણે જે આ રકમ છે એ રાજ્યને ચૂકવી દીધા પછી પણ એ કોન્ટ્રાક્ટર પાસે બાકીની રકમ વધતી, કારણ કે એણે કર નિર્ધારિત પહેલાં જ કરી દીધા હોય. ઉત્પાદન થાય એ ઉત્પાદનના સંદર્ભમાં જમીનમાંથી ઉત્પાદિત થયેલી વસ્તુઓના સંદર્ભમાં કર નક્કી થવો જોઈએ, પરંતુ એ પહેલાં જ કર નક્કી કરી દેવામાં આવેલો હોય અને એને કારણે જે એ રાજાને કર ભરે છે અને ખેડૂત પાસે ઉઘરાવે છે એની વચ્ચે પોતે કટકી કરતો અથવા તો પોતે એમાંથી કમિશન કાઢતો અથવા તો પોતે એમાંથી રાખી લેતો જોવા મળતો. અને જેના કારણે આ જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો એ બાકીની રકમનો માલિક બનતો, એ પણ વૈભવ વિલાસી જીવન જીવતો. સાથે સાથે આ જે કરવાની જે પદ્ધતિ છે એમાં કોન્ટ્રાક્ટર એ ચૂષણખોર તરીકેનું કામ કરતું અને એ ચૂષણખોરી પ્રવૃત્તિ એ પણ આ પ્રકૃતિવાદ કે નિસર્ગવાદ ક્રાંતિકારી વિચારો માટે જવાબદાર જોવા મળે છે. 3 નંબર પર વાત કરીએ કે ત્રીજા કારણની વાત કરીએ તો સામાન્ય રીતે જે ખેડૂત પાસે જમીન હતી એ જમીનની ઉપજનો મોટો ભાગ એ જે તે ઉમરાઓ એ ધર્માધિકારીઓ કઢાવી લેતા હતા. જે જમીન હતી એ જમીનનો ઉપજનો થોડો ઘણો ભાગ એ જ એમની પાસે હતો અને આ ભાગમાંથી પણ ઉપજ મેળવી શકે તેમ હોય તો એમાં પણ અંતરાયો દાખલ કરવામાં આવતા. એ અંતરાયોના સંદર્ભમાં જે કૃષિ પેદાશો છે એ કૃષિ પેદાશોને યોગ્ય ભાવ ન મળવા, કૃષિ પેદાશોને બજાર સુધી વેચવા લઈ જવા હેરફેર માટેની સુવિધાઓ ન ઉપલબ્ધ કરાવી કે જેથી એના ભાવ નીચા રાખી શકાય.
હવે જો કૃષિ પેદાશોના ભાવ નીચા રહે તો કૃષિ પેદાશ કે જે ઔદ્યોગિક ઉત્પાદનમાં કાચો માલ તરીકે વપરાય છે, તો એ કાચો માલ તરીકે વપરાતી ઔદ્યોગિક પેદાશ સસ્તી ઉપલબ્ધ થાય એ આ હેતુ જોવા મળતો હતો. અને આ સસ્તો કાચો માલ ઉપલબ્ધ થવાને કારણે ઉત્પાદન ખર્ચ ઓછું આવે, અને ઉત્પાદન ખર્ચ ઓછું આવે જેથી સહેલાઈથી એ સસ્તા દરે અથવા તો સસ્તી કિંમતે એ વસ્તુની નિકાસ કરી શકાય અથવા તો બીજા દેશોના બજારમાં, વિદેશી બજારમાં એને વેચી શકાય, અને જેથી એની માંગ જળવાઈ રહે. આમ ખેડૂતોને આનું નુકસાન જતું, ખેડૂતોને ભાવ ઓછા મળતા, એક બાજુ આકરા કરવેરા, એક બાજુ ભાવોની અસમાનતા. આ પણ બાબત એ ક્રાંતિકારી વિચારો માટે જવાબદાર જોવા મળે. જે અનાજની હેરફેર થતી એ અનાજની હેરફેર પણ ઊંચા પ્રમાણમાં જકાત લેવામાં આવતી. નીચા ભાવો રાખવાના હેતુ આ જકાતનું ધોરણ વધારવો દેવામાં આવ્યું હતું. ઔદ્યોગિક મજૂરોના નીચા વેતનો રહે, જેને માટે પણ આ જે ભાવો છે ખેતી ક્ષેત્રના એ ભાવો નીચા રાખવામાં આવતા. કારણ કે જો ખેડૂતોને વધારે ભાવો પ્રાપ્ત થાય તો એ મજૂરી વધારે ચૂકવે. ઔદ્યોગિક વેતનના જે દરો છે એના કરતાં જો ખેતી ક્ષેત્રના વેતનના દરો ઊંચકાય તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ વેતનના દર ઊંચકાવવાની પરિસ્થિતિ ઊભી કરવી પડે. કારણ કે લોકો એ ઔદ્યોગિક ક્ષેત્રમાંથી છોડી ખેતી ક્ષેત્રમાં વધારે વળતર મળતું હોવાથી તે તરફ વળશે, અને માટે ઔદ્યોગિક ક્ષેત્રે પણ વેતન વધારાની માંગ થશે. અને આ માંગ ન થાય માટે ખેડૂતોને જે તેની ઉપજ છે એ ઉપજના ઓછા ભાવ આપવામાં આવતા, અને જેને કારણે પણ ક્રાંતિની શરૂઆત થયેલી જોવા મળે છે. ટૂંકમાં જે વાણિજ્યવાદી વિચારસરણી હતી એ વાણિજ્યવાદી વિચારસરણી ફ્રાન્સમાં ખેતી ધંધાને મૃતપાય કરી નાખી હતી. ભારે કરબોજને લીધે ખેડૂતની સ્થિતિ એ દયાજનક હતી, કથળી ગયેલી હતી, અને જેને કારણે ક્રાંતિકારી વિચારો તરફ તે વળેલા જોવા મળે છે. આવી જ સામાજિક આર્થિક પરિસ્થિતિ બૌદ્ધિક ક્ષેત્રે ક્રાંતિને જન્મ આપે છે, અને રાજ્ય જે વ્યક્તિ રાજકીય અને આર્થિક વિચારોના જે મધ્યબિંદુ તરીકે કાર્ય કરે છે તેમાં આ નવા વિચારોએ પગ પેસારો કર્યો. નવા વિચારોને લોકો એક્સેપ્ટ કરતા થયા. જે જૂના વિચારો હતા, અંધશ્રદ્ધાઓ હતી, જે શોષણ થતું હતું, જે નિયમનો હતા એ તોડી એ નવા વિચારો તરફ કર્યા. અને આમ આ જે ક્રાંતિકારી વિચારો એ પ્રકૃતિવાદના વિચારો એ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. આ સાથે સાથે ઇંગ્લેન્ડ પણ દ્રષ્ટિ પરિવર્તન આવેલું જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં જે દ્રષ્ટિ પરિવર્તન આવ્યું તેની પણ અસર થયેલી જોવા મળે છે. ઘણા જે ફ્રેન્ચ વિદ્વાનો હતા એ ફ્રેન્ચ વિદ્વાનો અંગ્રેજી ભાષાનું સારું એવું જાણકાર હતા. તેમણે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી ને એ સંદર્ભમાં જે ત્યાંના વિચારો હતા એ ત્યાંના વિચારો અહીંયા આવ્યા, અને જેને કારણે પણ જે વાણિજ્યવાદની પદ્ધતિ હતી એ પદ્ધતિનો ઉત્તરાર્ધ સમય થયેલો જોવા મળે છે. આમ જે ઇંગ્લેન્ડના સંદર્ભમાં જે એમણે મુલાકાત લીધી અને ત્યાં એમણે જઈને જોયું કે ખેતીને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ખેતી દ્વારા વિકાસ કરવાની વાત એમણે કરવા માંડી છે. તો એ જ કોન્સેપ્ટ લઈને એ અહીંયા આવે છે ફ્રાન્સમાં, અને ફરી એમનો વિચારકોને એ વિચારો દર્શાવે છે, અને એમાંથી ક્રાંતિનું સર્જન. વેને નામના ફ્રિજ્યોકેટોએ પોતાની જાગીરમાં નવી કૃષિ પેદાશોની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ પણ કરેલ જોવા મળે છે. આ જ સંદર્ભમાં નિસર્ગવાદીઓએ આ સંજોગોમાં નવા સમાજનું ચિત્રણ કરેલું જોવા મળે છે, જેમાં સરકારી નિયમનો, કુદરતના કાનૂનો એ અનુરૂપ હોવા જોઈએ, અથવા તો જેમાં બધા માણસો સરખા હોય, સમાન જોવા મળતા હોય એવી નીતિ અપનાવવી જોઈએ. ફ્રિજ્યોકેટોએ જમીનને એકમાત્ર ઉત્પાદકનું સાધન તરીકે વર્ણવ્યું છે કે જણાવ્યું છે, અને માત્ર આ જમીનના સંદર્ભમાં ખેતી, ખાણ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ તથા નિક્ષર વગેરે ઉદ્યોગોને એમણે સંપત્તિના વધારા તરીકે દર્શાવે છે. ખેતી, ખાણ, મત્સ્ય ઉદ્યોગ, ખનન આ બાબતને એમણે મુખ્ય મહત્ત્વ આપેલું જોવા મળે છે. ખેતીમાં નિસર્ગ માણસના શ્રમ સાથે સહયોગ કરે છે અને પોતાની ઉદારતા માણસ પ્રત્યે બતાવતો રહે છે. આ વિચારો ખેતી વ્યવસાયના અધપતન
ને નિવારવા માટેના ફ્રિજિયોકેટોના પ્રયાસોને પણ રજૂ કરે છે. ખેતીનું જે અધપતન થઈ ગયું હતું એ અધપતન દૂર કરવા અથવા અધપતનને બચાવવા માટેના પણ વિચારો જોવા મળે છે. આમ ઉત્પાદક પોતાના આર્થિક જે પ્રયાસો દ્વારા જે ઉત્પાદન કરે છે તે અંગે એને સ્વતંત્રતા પ્રાપ્ત હોવી જોઈએ, તે અંગે એને પૂરતું વળતર મળવું જોઈએ, તેની કિંમત મળવી જોઈએ. આમ આ જે બાબત છે એ બાબતની એ નિસર્ગવાદીએ હિમાયત કરેલી જોવા મળે છે કે જે ખેતી સાથે સંકળાયેલો છે, જે પોતાનો વ્યવસાય કરે છે, જે સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે, તેને એનું વળતર પ્રાપ્ત થવું જોઈએ અને એટલી કિંમત પ્રાપ્ત થવી જોઈએ. આ હતા નિસર્ગવાદના ઉદ્ભવના કારણો. નિસર્ગવાદ કેમ ઉદ્ભવ્યો, એની પાછળ શું જવાબદાર હતા. અત્રે આપણે નિસર્ગવાદના ઉદ્ભવ પછી નિસર્ગવાદના વિચારો તરફ જઈશું. નિસર્ગવાદીઓએ કેવા વિચારો આપ્યા, એ વિચારોએ કઈ કઈ બાબતમાં પોતાનું પ્રદાન આપેલ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું.